જો એ તો પૈસા જ ગણતા હોય, કેટલા લાવ્યા કોને ખબર. જો જો પૈસા બહાર જાય વાળી જોઈ. હા હાલે, પૈસા તો જોઈ જ ને. તો જો આપણે દવાખાને હમણાં પૂગી જાવ, પૂગી ગયા છે દવાખાને હમણાં. આમાં દીકરીને તો કેટલી ઉતાવળ છે, હાલવા મળ્યા. તો આપણે ડાયમંડ હોસ્પિટલે પૂગી જા મસ્ત. હવે નાનું બેબી જલ્દી જલ્દી આવશે કા? હા, આવવાની તૈયારી છે. તૈયારી છે. અહીં ઢીંગડા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો હવારમાં નવરા થઈ ગયા અને વાસણ હજી પડ્યા છે, નાસ્તો કરી લીધો, કપડાં ધોવાઈ ગયા, હજી કચરા અને વાસણ ને બધું કામ બાકી છે કરવાનું. અને થોડું કામકાજ હાલે ત્યારે સવારમાં તો જો હજી વાસણ ઉટકવાના પડ્યા, તો તમારે હજી વાસણ ઉટકવા છે. આંગળી ભાખરીને હું તો ખાઈ લીધું, નાસ્તા પાણી કરી લીધા અને ધીમે ધીમે બધા ઉઠી ગયા. ફેનિલભાઈને થવાની સ્કૂલ હતી એટલે ફેનિલ વહી ગયો છે સ્કૂલે. અને અત્યંતાબેનને થોડુંક કળતર જેવું છે, કારણ કે એને મજા નથી. કાલે જ હતું શરદી જેવું, કારણ કે 2 દિવસથી ઠંડી પડે કે નહીં, થોડીક શરદી થઈ ગઈ છે. તો એને તો આ કળતર જેવું છે, થોડુંક બતાવું તમને. એના કળતર આવી ગયું. ઢીંગુ બેને કળતર જેવું છે મારા દીકરાને. ઢીંગુ બેટા, ઢીંગુને કળતર આવી ગયું. એ તો બતાવી આવશું દવાખાને આપણે કેમ છે કેમ નહીં એમ. નકર ટીકડી ઘરે પડી છે એ પાઈ દેવું. મોટા ભાઈ તો ઉઠી ગયા. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ ઉઠી ગયા. એ હવે નાઈ ધોઈને ફ્રેશ થાય, આગળ નાસ્તા પાણી કરશે. હા, ધીમે ધીમે જો ઘર કામ કરીએ. શું કરો તમે? ભરું છું, પાંજરો સારું કરે. જય શ્રી કૃષ્ણ ફેમિલી, જય માતાજી. આ તો સકલાન સાંજ ભરું છું અને હમણાં કીડીયું બહુ થઈ ગયું છે લાલ. કીડીઓને પણ શોખ લગાવી દેતા હોય તો ટોમેટો આ કચરો બધો કાઢી નાખે. હમણાં દવા સાંડી દીધી. સકલાન છે ને આ ઉનાળાનું તો બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે કીડીયું ને મસરીને એવું થઈ જાય. આ બધું ભાખરી નાખ્યું હોય ને બધું રોજ સવારમાં કાઢી લેવાનું ને પછી આખો દી પાછું નાખવાનું એમ. કીડીયું લાલ બહુ થઈ ગયું. કીડીઓ તો ધીમે ધીમે રહેશે, કારણ કે કાંગ ખાય કે નહીં. ભાખરી પડી હોય. હા, ભાખરી ને કાંગ ની ઘી વાળી ભાખરી હોય કે નહીં, એટલે કીડીયું થોડીક આવે એમ. તમે પાંજરો સારું કરી નાખો. તે પણ શોખ લગાવી દેતા હોય તો લઈ આવું. શોખ એવું થાય છે કીડીયું કાં ઓલું ચકલાને કાચું હોય તો શોખે કાંઈ ન થાય. હું લઈ આવી. શોખે સેકલાને કાંઈ નથી થતું, કારણ કે થોડીક દવાઈ અમે રાખી છે, પણ દવા કરતા શોખ સારો એમ. તો ચાવડો શોખ છે ને, ચાવડો લગાવી દઈએ ને એટલે નો વાંધો. આખા લીટીસ કરવાની હોય, આપણે કેમ લક્ષ્મણ રેખા કરીએ એ રીતના લીટીસ કરવાની હોય, એટલે ઘણી ખરી કીડીઓ આમ ઓછી થઈ જાય એમ. આલ્યો લગાવી દો. જ્યાં કીડીઓ હોય ને બધે લગાવી દો. આ પાળી ઉપર ને બધે ઓલા પિંજરા હોય ને એના ફરિયા ઉપર ને બધે ખાલી બસ લીટો મારી દેવાય ને તો એ ઘણી ઓછી થઈ જાય. કાંગ છે ને, કાંગમાં આવે છે કીડીયું. કાંગ ભરવી પડશે ને, કાંગ ભરવું ને ઉટકી નાખવું. સરસ થઈ ગયું છે. હા, એ બધા ઉટકવા પડે. એક બે ત્રણ દી ઉટકી નાખીને તો સારું એમ, એને ખાવામાં સારું રહે એમ. અને ચોખ્ખું તો રાખવું પડે ને, એમ કે શેકલા છે એટલે આપણે કેમ ચોખ્ખું રાખીએ. હા, જો એ રીતના લીટી કરી દો ને બધે. હા, જો એમાં હા તો બસ એ રીતના, એટલે કીડીઓ હસોડી ન આવે. તો જો એ કીડીઓમાં શોખ લગાવી દે મારે. આવું બધે શોખ લગાવી દે ને તો કીડી ન આવે એમ. બસ એમ. પાછા પલંગ નજીક જ છે કે નહીં, એટલે કીડીઓમાં થોડુંક કેવર આવે, કારણ કે પલંગ આવી જાય તો શું કે ફેનિલ લે અત્યંત ત્યાં જ રમતા હોય એમ, એટલે પછી શોખ લગાવવો પડે. સારું, તો સવાર મારી રીતના બધું કામકાજ ચાલે છે. મારે જવું છે કામે. નવરાતો થઈ ગયા, થોડું કામ છે આપણે કરી છીએ. તમે શું કરો? હું જો ફોન જરીક જોઉં છું, મારે જોવાનું હતું. મારો અવાજ ભારે થઈ ગયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો અવાજ એ બહુ ભારે મારો લાગે છે. હતું ને પડે મારે ન થઈ જાય. હા, ઠંડી પડી કે ને 2 દિવસ થી, એટલે બહુ આજે બહુ ઠંડી છે. આજ બહુ ઠંડી હતી. તો હા, જો અવાજ હવે કાક દવા લઈ લે એવું લાગે ને તો દવા પી લે. હા, અત્યંતાને લેવી પડશે, એને જરીક મજા નથી એમ. સારું, હાલો તો આપણે હવે ધીમે ધીમે કામે જઈએ ને. થોડુંક કામ છે એ કામ કરી નાખીએ પછી જઈએ કામે. સારું, તો જો આપણે બહાર જવાનું છે. કઈ જગ્યાએ જવાનું છે બ્લોકમાં કન્ટેનર બના રહેજો. બહાર જવાનું છે અમારે. તો હું ને અત્યંતા જઈશ ને ઘરે તો બધા કામ કરે છે. મોટા બા ઠેલો વીખીને બેઠા ક્યાં. જો એ તો પૈસા જ ગણતા હોય, કેટલા લાવ્યા કોને ખબર. જો
પૈસા બાર જાય વાળી જોઈ હા હાલે પૈસા તો જોઈ જ ને એમ કે હવે મોટા બા જાવું કરે છે એક દિવસમાં જેદી જાય તેથી હાસા આવે ફેનિલભાઈ હા ટ્યુશન જવાનું છે ને બડા હા મારે તો જવાનું આજ તો બેન ને રજા હા બેન ને રજા છે ને અત્યંત થોડોક આમ કળતર જેવું હતું કે નહીં તો એનું હારે લેતી જાવ છું બહુ મજા નહોતી તેને આજ રજા રાખવાની છે અને જોઈ મારે હાવ શું કરે છે એ તો વાસણ ઉટકવા માંડ્યા શું કરો વાસણ ઉટકો આ જો સા પાણી પીધા ને તો વાસણ ઉટકી નાખવું અને આ બાટલા મોટા પાણી ઠંડુ જોવે મૂકી દઉં છું હવે આમે ઉનાળા જેવું છે એટલે જોઈ ને એમ એને ઢાંકણું તૂટી ગયું છે હું તો નહીં મૂકું હું તો નહીં મૂકું થોડો કૂણો કરીને મૂકી છે એમનો એમ અને આ જો ટમેટા લઈ લીધા મસ્ત ટમેટા આવે કા હમણાં 10 કિલો મસ્ત સરસ છે તો તાર દવાખાને જાવ હા દવાખાને જાય ગીતાને બતાવો હા બેન ને બતાવવા જવાનું છે તમને કીધું હતું ને કે અમારી બેન ને પૂરા મહિના જાય છે તો એને આપણે હું તમને બતાવી અને બતાવી આવ્યો બતાવવા જવું છે ને તો દાખલ કરવાનું થાય તો ફોન કરાય દાખલ કરવાનું કહી દો ફોન કરાય એટલે મારે ના દાખલ નથી કરવાના અત્યારે ખાલી બતાવવા જવાનું છે કીધું છે ને કે ગુરુવાર બતાવી જજો એમ તો આપણે બતાવી આવીએ અને જઈએ સારું તો આપણે પૂગી જાય ને એ લોકો આવશે ને બીજા રિક્ષામાં મજાના ઢેંગુબેન આવું છે પણ ઢેંગુબેનને લઈ જવા પડે આવે રિક્ષા લઈ એને તો તાવે સારો થઈ જાય એટલે મને ટ્યુશન નહોતું જવું મારે અરે આવું હતા એમ મજા નહોતી ક્લાસ નહોતું જવું એટલે મારે અરે તો જો આપણે બધા ડાયમંડ હોસ્પિટલે પૂછવા આવ્યા છીએ બધા રિક્ષામાં બેસી ગયા આ મારી બેન ને આ એના દેરાણી ને ત્યાંનું અને જો કેમ છે દિયાબેન સારું ને તમને કેમ છે અમને સારું છે હો ત્યાંનું ટાટા કરો જય શ્રી કૃષ્ણ બોલાય તો ઢેંગોય બેસી ગઈ ને એના માસી સારું છે ને તને હવે સારું છે સારું તો આપણે દવાખાને હમણાં પૂગી જવું પૂગી ગયા છે દવાખાને જઈએ હમણાં હાલો ત્યાંનું બેન હાડી ફાડે એવું છે ધ્યાન રાખજો તો અહીં ભરાશે નકર આ દીકરીને તો કેટલી ઉતાવળ છે હાલવા મળ્યા તો આપણે ડાયમંડ હોસ્પિટલે પૂગી જા મસ્ત ટેંગુબેન પૂગી જા ડાયમંડ હોસ્પિટલે આને કેટલી ઉતાવળ છે જવાની પણ વારો ન આવે પછી ટ્રાફિક કોઈ ફૂલે ફૂલ અહીંયા તો આપણે કેસ કઢાઈ લઈને જઈએ અંદર બતાવીને જો નીચે વહીએ આપણે અને હવે બેઠા ઘડીક થાકી ગયા ને તો ઘડીક બેસી જાય તો અહીંયા બધા દયાબેન ને બેસી જા હવે નાનું બેબી જલ્દી આવશે કા હા આવવાની તૈયારી છે અહીં ઢીંગડા તો આંખો કેમ કરે છે એમ ન કરાય છે કાંઈ નહીં જલ્દી વહેલા હેર વહી આવે એટલું સારું બીજું હું કાંઈ નહીં એમ તો નોર્મલ હશે એમ કાંઈ કીધું નથી કાંઈ વાંધો નથી કીધું હમણાં થોડાક દિવસ જે ખમો એમને ઢીંગું ચબુલ ખાવા ભૂખ લાગી બેટા હું વાતો કરશો વાતો કરશો નાનો ભાઈ આવશે એ તો બધા બેઠા છે ને થોડું ઘણું ચાક ખાવું હોય તો ખાઈ લે ને પાણી પીધું તરસ લાગી હતી ક્યારના અંદર હતા તપાસ કરાવી વાર લાગી તો આપણે બીજો કાંઈ નાસ્તો તો કરવાનો છે ને આમ થોડુંક તરસ જેવું લાગે છે ને તે મેં તો થોડુંક સંતરાનો જ્યુસ પીવડે તો એને પીવું છે જો ધ્યાનું જો તો અહીંયા ઊભા રહી ગયા સંતરાનો જ્યુસ પીવો ને દયાબેન તમારી થોડુંક આઈ ધ્યાનો કેટલી કવર આવે છે ટેંગુ તારે બેટા ગળામાં દુખે ને ઓળખતી જવા સંતરાનો જ્યુસ બનાવે છે પહેલા 2 ગ્લાસ આપો અડધો કરી લે 1 ગ્લાસ અને 2 ગ્લાસ કરી દીધા હાલો તમે બધાય સંતરાનો જ્યુસ પીવા ઉનાળાનું સારું તડકાનું હા ખાલી ગ્લાસ આપો એક નાખો બસ લ્યો બસ એટલો બધો માથો પીવો છે ભલે નો એટલો ના ધ્યાનું નાખો બસ પણ બસ લ્યો ટેંગુ તારે એટલો બધો બટા તું પી જા તારે હારો થોડો હાલો તમે બધા અમે પી લે સંતરાનું જ્યુસ હાલો બધા
એમાં જેનું ત્યાંનું નામ ભાઈ બોલાવે છે તો. જ્યુસ ત્યાંનું બહુ ભાવે છે જો ગ્લાસ આખો વાળી ઘણા હે તો આપણે બે કલર છે સારું છે ને સારું છે બેટા મસ્ત છે સારું તો દવાખાનેથી હું ઘરે વહી આવી છું ને હવે જમવા બીજા ફૂલે ફૂલ ભૂખ લાગી હાથ પગ ધોઈને કડી પોરો ખાધો મેં તો પછી બ્લોગ બનાવું એમ તો જો અત્યારે જમવા બે ગયા છે ને હાલો તમે બધા જમવા હાંસ પડી ગયા છે, વારો આવે મત નતો બહુ એટલી ટ્રાફિક હતી ને હાવ દવાખાનામાં કારણ કે દવાખાના કામની તો ખબર જ છે આપણને વહેલા મોડું થાય એમ દવાખાને જઈએ ને જો જમવામાં અત્યારે ખીર બનાવી છે આજ. મસ્ત ખીર છે હાલો બધાય ખીર ને ખાવા લે મને ભૂખ લાગી છે તમને ભૂખ લાગી તો ભૂખ તો લાગી હોય ને હા. જીવન દવાખાને હા હો દવાખાને જઈએ એવા કોણ કીધું આમ તો રેડી છે ને હા રેડી છે નોર્મલ છે કઈ છે વાંધો નથી એમ તો વાંધો નહીં નહીં એકદમ નોર્મલ છે એકદમ રેડી હા તો વાંધો નહીં. અને એ તો પછી આપણા હાથમાં તો કઈ નથી હા એ તો બરાબર છે હા સારું જો તો આપણે ખાઈ લઈએ હવે અને દવાખાને ગયા તો નોર્મલ છે આમ કઈ વાંધો નથી એમ એકદમ રેડી છે દવા એપિસોડ 7-8 દિન તો દવા આવે લે અને સારું છે એમ. તો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. જો બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.